ત્યારબાદ અમદાવાદમાં પણ વધતી ગરમીને લઈને ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। 4 રસ્તા ઉપર મંડપ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે લોકોને છાંયડો મળી રહે તેવી વ્યવસ્થા કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમદાવાદના કાલુપુર, ઇન્દિરા બ્રિજ સર્કલ, પ્રહલાદનગર, સ્વાગત ક્રોસ રોડ પર મંડપ બાંધવામાં આવ્યા છે। અન્ય 4 રસ્તાઓ પર પણ મંડપ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદ ગાંધીનગરનું જે તાપમાન છે તે 46 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે, ત્યારે ડીજીપી અને ખાસ કરીને ટ્રાફિક વિભાગ દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં 4 રસ્તા કે જ્યાં સૌથી વધુ સિગ્નલની મિનિટો હોય છે અને જ્યાં સૌથી વધુ લોકોને છે ઊભું રહેવું પડતું હોય છે તેવી જગ્યાઓ ઉપર અત્યારે આ રીતે મંડપ બાંધવાનું છે તે કામ શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરના અલગ અલગ વિસ્તારો કે જ્યાં ઘણો બધો ટ્રાફિક થતો હોય છે અને ત્યાં આ પ્રમાણે ટ્રાફિક વિભાગ દ્વારા જે સિગ્નલ અને 4 રસ્તા હોય છે ને ત્યાં આ પ્રમાણે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને જે વાહન ચાલકો છે તેને અવરજવર કરવામાં મુશ્કેલી ઓછી રહે અને જ્યારે તેઓ ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે ને ત્યારે તેઓ જ્યાં ઊભા હોય છે ત્યાં તેમને ગરમીથી રાહત મળી શકે। મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ હજી પણ તાપમાન છે તે આ જ પ્રમાણે રહેવાનું છે। આવતા અઠવાડિયા પણ હવામાન વિભાગની આગાહી છે કે આ મુજબ 45 ડિગ્રીની આસપાસનું તાપમાન રહેવાનું છે, ત્યારે કોઈ પણ વાહન ચાલકોને જે સિગ્નલમાં મુશ્કેલી ન પડે, એટલે કે સિગ્નલ વખતે ઊભા હોય ત્યારે મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।